એટલે પેલો કે હારું તાણ બાપુ તમે કહેતા હોય તો હું નામ લઉં. ગુરુ મહારાજ કે એક વખત ખાલી રામ લઈ રહે, રામનું નામ લઈ રહે. કે બાપુ જોજો હો, તમારે કહેવાથી લઉં છું, મારે એમાં કોઈ લેવા દેવા નથી. એટલે એક વખત જંગલની અંદર ઘોર વનમાં જ્યાં બાપુ કી નામ લેવું છે કે હા લઈ લે, કે રામ નામ લઈ લે, કે જય શ્રી રામ. બાપુ કી થઈ જાય હવે તારું કામ. તે લીધું રામનું નામ, હવે તારું થઈ જાય કામ. અને સાહેબ સમય બન્યો, એક જ વખત આને રામ નામ લીધું અને બધું જે કાર્ય કરતો હતો એ પાપનું જ હતું, બીજું કોઈ હતું નહીં એની પાસે. સમય બનતા બનતા એની ઉંમર થઈ 60 70 કે 80 વર્ષ થયા અને આનો પ્રાણ પ્રંખેરો ઉડી ગયો. એટલે આપણા શાસ્ત્રો એવું બોલે છે કે જેનો પ્રાણ જતો રહે ને એટલે છેલ્લી વેળાએ ચીવ ગતિમ જાય ને એના ઉપર આધાર છે. છેલ્લા ડચકાનો આ ખેલ છે જાણવો ઘણો મુશ્કેલ, જોવો ભાઈ આ જુગ બંધનની છે જેલ. કૃષ્ણ ભગવાન જેમ જેલમાં જન્મ્યા હતા ને એમ આપણે બધા જેલમાં જ જન્મેલા છે. પણ એ જો જેલમાં જન્મ્યા તો તરત નીકળી ગયો ને આપણે બધા નીકળી નહીં ગયા. કારણ કે દરવાજો છે ને એ ગુરુદ્વાર છે સાહેબ. ગુરુદ્વાર જો જડી જાય તો જગદીશભાઈ નીકળી જાય આવજી. એમ જમ આયા અને ઓને લઈ ગયા એમ લોકમાં. એટલે ત્યાં જઈને ખાતું તપાસ્યું. કારણ કે આપણે બધા બોલતા હોય જીવ રાજા ખાતું રે ખોલાય ભક્તિના બેંકમાં. જો ખાતું ખોલાયું હોય ને અવર જવર હોય, લેવડ દેવડ ચાલુ હોય તો તમારો વ્યવહાર જળવાઈ રહે. પણ ખાતું જ ના ખોલાયું હોય તો ચી બેંકમાં જો તમે રૂપિયા લેવા કહો. એટલે આનું ખાતું કે પહેલા ખોલો અને શું કરેલું છે એમ. એટલે યમરાજાએ હુકમ કર્યો ને એમના દૂતો બે ખાતું ખોલીને બેઠા. એમ કે બાપુ કશું કર્યું નહીં, અને આખા જીવનમાં પાપ સિવાય બીજું કોઈ કર્યું નહીં. તો કે બીજું ખાતામાં કોઈ છે જ નહીં. કે હા એક વખત એને રામ નામ લીધેલું છે. અને રામ નામ લેવરાવતી વખત એના ગુરુ મહારાજે એવું કીધું હતું કે રામ નામ તું લીન કદાચ એના બદલામાં તને કોઈ પણ કશું વસ્તુ આલે ને તો લેવા નહીં. એના બદલામાં શું મળે છે એ હોમે વાળો તોલ કરી શકે તો જ હાલશે. કે બાપુ એક વખત એને રામ નામ લીધેલું છે, આ રામ નામ ના બદલામાં અને શું હાલવું. એટલે યમરાજા બોલ્યા કે આના બદલામાં શું હાલવું બોલ. પેલો કે મને ખબર નહીં, તમને ખબર હોય તો હાલો. મેં તો મારા ગુરુ મહારાજના કહેવા પ્રમાણથી લીધું હતું, ઓના બદલામાં શું આવે મને ખબર. યમરાજા કે ભાઈ તને મને ખબર નહીં રોમના બદલામાં શું હાલવું. કારણ કે એ તો જીવ લેવાનું મેલવાનું કામ કરતા હતા, ભજન તો કરતા નતા. એ તાણો અને સૃષ્ટિનો જેને પ્રમાણ કર્યું છે, ઉત્પત્તિ કરી છે એની પાસે આપણે જઈએ. એટલે ઉપડ્યા બધા બ્રહ્મલોકમાં. બ્રહ્માજીને જઈને પ્રણામ કરે અને હંગાટ લઈ બાપુ. અને એક વખત રામ નામ લીધેલું છે, આના બદલામાં કદાચ એને માગવું માગે છે શું હાલવું. એટલે બ્રહ્માજી કે હું 4 વેદોનો જાણકાર હાચો, હું મંત્રો ઉચ્ચાર કરી શકું, જગતની ઉત્પત્તિ કરી શકું, પણ રામ નામના બદલામાં શું હાલવું એ મને ખબર નથી. કારણ કે કોણ કરો કે આખો 24 કલાક 8 પોર ને 32 ઘડી ભગવાન ભોળોનાથ રામનું ભજન કરે. આપણે ભોળાનાથ પાસે જઈએ, આ બધું આખું ટોળું ટોળું ઉભર્યું કૈલાશમાં ભગવાન ભોળાનાથ પાસે. ભોળાનાથને કીધું કે રામ નામના બદલામાં મને શું હાલવાનું. કે હું આખો દિવસ રામ નામ કરું છું પણ બદલામાં શું આવે એ તો હજી મને ખબર નહીં. એટલે મહાપુરુષો કહેશો બ્રહ્મા બી થાક્યા, વિષ્ણુ બી થાક્યા, થાક્યા શંકર મહેશ. ગીતાજી કહે જો ગમ નહીં જો સદગુરુનો ઉપદેશ. બધા થાકી ગયા. કેમ કે જે નામ છે ને એ નામ અનાદિનું છે સાહેબ. અને જેને જેને નામ જડી જાય ને એનો બેડો પાર હો. પણ નામ કેવું છે કે ઓઠથી જપાયું નથી, કંઠથી જપાયું નથી, જીભથી બોલાયું નથી, શ્વાસથી ચલાયું નથી, એવું નામ. અને એ નામ મળે તો બેડો પાર. મુખે ભજે છો માનવી અને હૃદય છે ભજે છો દેવ. સુરતાથી કોઈ સંત ભજી લે તું કરીને ઉનકી.
અને જ્યાં સુધી આ સુરતા જાગૃત ન થાય અને એટલા માટે આવા મહાપુરુષો વારંવાર આપણને ઠપકા આલી અને જે અંદર પડી છે 3.5 કુંડળી મારીને જે સુરતા એને જગાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જો જેની જાગી જાય તો મહાપુરુષો કે એક વખત જાગી જાય તો ત્રણેય કાળમાં એનો પ્રલય નથી થતો. એ કાળના ચક્કરમાં કોઈ દિવસ આવતો નથી. અરે તું હતો કોણ ને છે હવે કોણ? તું ચો હતો ને ચો આવ્યો છે આ ખબર નથી. એટલે મહાપુરુષો વારંવાર આપણને એ વાત ટકોરે એમ કરતા હોય છે. આજે દેવચંદ ભાનો દેહ આપણી વચ્ચે નથી, પણ દેવચંદ બા છે. જો જેને ગુરુ ચક્ષુ મળ્યું હોય, જેને જ્ઞાન ચક્ષુ મળ્યું હોય ને, એને આરી પારખવાની રીત ખમદન પડે. નહીતર જુગતી જે ન જાણતો હોય ને, આ પારખની ગતિ જે ન જાણતો હોય એને આ વાતની ખબર ના પડે. કેમ કે મીરાબાઈએ કીધું ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. જો કોઈ ઘાયલ હોય, મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. દર્દ કેવું છે? મહારાજ જતા હતા મારા જેવા, અને એમાં એક નીકળ્યો ચો થઈને માણસ. ભગવાન ચો છે એનો હો, બધા કહે કે ભગવાન બોલાવીને હું પકડીને આલું એને કહું, એવો નહીં પકડીને આલે એવો. એટલે મહારાજ જતા હતા ને એક જણો મરી નીકળ્યો, બાપુ ઉભારો, સીતારામ. એ બેટા સીતારામ, એક વાતનો મને જવાબ આલ છો? બાપુ કે આવડતો છે દાલ છે ભાઈ. ને કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કે ના ના બાપુ તમે તો સંન્યાસી છો, ચમ ના હાલો? કે તાણ પૂછ કે બાપુ તમે કોણ છો? એટલે કે તું મને આધ્યાત્મિક સિદ્ધાંતમાં પૂછે છે કે દેહ વ્યવહારમાં પૂછે છે? એટલે કે બાપુ મને તો આ દેખાય એમાં પૂછું છું. એટલે કે તું દેહ દશામાં જોવે છે, હેડ તને દેહ દશામાં જવાબ આલું કે હું સાધુ છું. એટલે પેલો કે હા બરાબર, પગું પહેર્યું છે એટલે તમે સાધુ છો. તો કે શું કરો છો હાલ? બાપુ કે ભજન કરું છું. કે બરાબર, કનું કરો છો? કે ભગવાનનું. ભગવાન તમે જોયા છે? એટલે બાપુએ કીધું કે હા મેં જોયા છે. તો કે હવે ચેવા છે મને બતાવો. મહારાજ ફસાઈ ગયા, પ્રમાણ આવ્યું ને એટલે બાપુ ફસાઈ ગયા. બાપુના ચોળીમાં ચીપિયો પડ્યો હતો લોખંડનો, અને ધેડ દઈને માથા ઉપર મારી દીધો. એટલે પેલા હોમેવાળાના માથામાંથી લોહી વહેવા માંડ્યું, ઘા થઈ ગયો ઊંડો, રાડ પડવા માંડ્યો અને બળતરા થવા માંડી, જલન થવા માંડી. એટલે દોડેમ દોડ ગયો ને ગામમાં કોઈ સરપંચ હશે ને એને જઈને ફરિયાદ કરી હોય કે ગમે એ કરો, હોય છે ને બાપજી નીકળ્યા મને ચીપિયો માર્યો છે, તમે એમ સજા આલો. સરપંચ ગામનો રાજા કહેવાય. એટલે સરપંચને 4-5 માણસોને દોડાયા કે બાપુને પકડી લાવો. બાપુને પકડીને સરપંચ પાસે ગામના ચોરામાં હાજર કર્યા. બાપુ ઉભા રહો, તમે કારણ વગરનો ચીપિયો ચમ છોડ્યો? કે સરપંચ તમારે સજા જે આલો એ આલજો, હું ઊભો છું હોય, પણ મારી વાતનો જવાબ તમારે આલવાનો. અને જવાબ કદાચ જો સાચા ખોટો હોય તો તમારે નિર્ણય કરવાનો. કે બોલો તાણ. કે એને મને પ્રશ્ન પૂછ્યો કે તમે કોણ છો? એટલે મેં મારા ભાવથી કીધું કે હું સાધુ છું. તો કે એવું હજી મને કોઈ વાંધો નતો. પછી એને કીધું કે તમે શું કરો? કે ભજન કરું છું. તોય કે મને વાંધો નતો. કે કનું કરું? કે ભગવાનનું કરું છું. તોય કે વાંધો નહીં. પણ છેલ્લે એને કીધું ભગવાન જોયા છે? કે હા મેં જોયા છે. તો કે તો સુધી મને કોઈ તકલીફ ના થઈ, પણ એને એમ કીધું કે હવે મને બતાવો. એટલે મેં એને ચીપિયો માર્યો છે. હવે હું એને એક જ પ્રશ્ન પૂછું, મારે વધારે પૂછવો, અને એ પ્રશ્ન ઉપર તમે જવાબ લઈ અને પછી મને જે દંડ આલવો એ આલજો. તો કે પૂછી લો, હાલ આ ઊભો છે. પેલો જોડીમાં રાડ પાડી રહ્યો હતો. કે ભાઈ રાડ કેમ પાડે છે? કે બળતર થાય છે, તમે ચીપિયો છોડ્યો એમાં. કે બળતર થાય છે એ ચેવી છે બળતર? ઈ બાપ આ સરપંચ ને કે બોલો આ કહેવાય એવું ખરું? તને જે બળતર થાય છે એ બળતર ચેવી થાય છે એ આ સરપંચ ને કે તો હું મારા ભગવાન બતાવું. પેલો કે આ તો કેવી રીતે કેવું કે બળતર આવી થાય છે? તો કે તણ વાણી માવે વણસી જાય, નિર્વાણી પદ હાચું. આ નિરાત મહારાજ પુરામણ આપ્યું છે. કારણ કે એ શબ્દમાં ના આવે. હમણાં સુંદર વાણીમાં આવ્યું, શબ્દમાં છે પણ શબ્દાતીત. એ 52 બારો છે, 52 તત્વથી આ દેહ છે સાહેબ. 5 તો પાકા છે આ દેહના બંધારણમાં પહેલા, પણ એની સાથે જે પ્રકૃતિ તૂટીને ગુણ તૂટ્યા,
અંતકરણ ઇન્દ્રિયો જૂટીને બધું ટોટલ મળીને 52 થયું. પણ આ 52 ને ચલાવવા વાળો 53મો કંઈક જુદો છે. એની ઓળખાણ કેવલ ને કેવલ કોઈ ટાટા કંપની વાળો નહીં, કોઈ ધીરુભાઈ કંપની વાળા નહીં, કોઈ કોકા કોલા વાળો ન સમજાઈ શકે, કે કોઈ રૂપિયા વાળો ન સમજાઈ શકે. કોઈક સદગુરુ પાસે જો તો આની વાત મળે ને કે નહીં મળે. એવી સદગુરુ સમજાવે કે આ 52માં બોલી રહ્યો કોણ છે. કેમ મહાપુરુષો કે છે કે કહું તો કહેવાય નહીં, જોવાય નહીં, રૂપેનું ન જોવાય, એનો પારે ન લેવાય, અને કહું તો કહેવાય નહીં. બોલે છે 52ની બાર. તમે જોવા જંત્રીનો બજાવનાર કોણ છે? તો મહાપુરુષ અખા ભગતે રવિરામ બાપુએ સુંદર પ્રમાણ આલ્યું કે બોલે કોણ છે? તો બોલે એ નર બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાનીને ઓધળોમાં અળગો રહીને આ બોલી રહ્યો છે ને. બાપુએ સુંદર વાત કરી કે જે બુંદના દાતા છે ને મા અને બાપ છે, પણ જે નાદ આવ્યો છે ને એ નાદનો દાતો સદગુરુ છે. એ નાદ શું છે એનો ભેદ સદગુરુ સમજાવે, અને એ ભેદ સમજાયા પછી નાદે ન રહે કે બુંદે ન રહે. કારણ કે સવારામ બાપા એમાં પ્રમાણ આપી દીધું, સાહેબ કે પડ્યું છે એ ગોતતો નહીં, ગોતે છે શેઠે. તીર્થ વ્રત એ બહુ કરન જાય બદ્રીના બેઠે. સાહેબ આ હમણે 15 દાડા પહેલા કુંભનો મેળો આવ્યો હતો. જો ચો પડ્યું છે ને ગોતવા ચો તો જેને સમજણ નથી એ જ્યાં છે. 22 ઘાટ બનાયેલા હતા ને, અસલ ઘાટ હતો એ કોક જ નાયા છે. બીજા બધા જે ઘાટ હતા ને કે પોણી વહેતા છે નાવો લ્યા. એટલે પણ શરીર નાયું, તમારું તમારું મન નાયું. ઘણા મેં ફોન કર્યો સંજયભાઈ કે ભાઈ પૈસા પેલા માગે છે એ લેવાના છે, તમે કહો છો કે હાલ ના માગતા હો, અમે કુંભમાં ગયા. કોઈ મા બાપને ત્રાસ વર્તાવતા હોય ને વહુ ને એને ધણી 2 જણા ફોન કરે કે ચો છે કે પુણ્ય કમાવા કુંભમાં ગયો છે, એ મા બાપને ના નવરાવતા હોય અને કુંભમાં પહોંચી ગયા. એટલે મહાપુરુષે એમાં સુંદર વાત કરી છે કે ગંગ તરંગ પ્રવાહ ચલે તો કુંભ કો નિર્પિયો ન પિયો. ગંગાનો પ્રવાહ, કઈ ગંગા? એ જે કુંભમાં આવતી હતી ગંગા નહીં. કુંભમાં આવતી હતી ગંગા નહીં. એ ગંગા પવિત્ર ક્યારે થાય છે ખબર છે? સંતના ચરણમાં જાય ત્યારે પવિત્ર થાય છે. અને સંત પરમાત્માથી એક સ્ટેજ આગળ છે, પણ આપણને વાત સમજાતી નથી. કારણ કે મેઘરાજા જ્યારે ગોડો થાય, ધરતી બરાબર તપીને તૈયાર થાય ને પછી મેઘરાજા આવે ને એટલે એની જ ગંગામાંથી પોણી આકાશ માર્ગે તમારે ઘેરે આવે. બોલો, તમને ખબર પડે એનું પવિત્ર થઈને કેટલું આવે છે. એમ ગંગ તરંગ પ્રવાહ ચલે કુંભ કો નર પિયો ન પિયો. ગંગાનો પ્રવાહ જે ગુરુ મહારાજની એનાથી વિશેષ પેલું છે એ તન પવિત્ર કરી શકે, પણ ગુરુ મહારાજના મુખમાંથી ગુરુદ્વારમાંથી નીકળેલી જે જ્ઞાન ગંગા છે ને એ કદાચ જો મન એમાં નાવે તો પછી કુંભનું નૂર પીવાનો કોઈ તમારો અર્થ છે? જેના હૃદયમાં રઘુનાથ બસે તો ઓર કો નામ ફિર લિયો કે ના લિયો. હૃદયમાં બધું ભરી નાખો, પણ જો રામ નામ હૃદયમાં આવે ને તો સાહેબ બધો ઝઘડો મટી જાય છે. સિદ્ધને ઝઘડો છો તમે મંદિર કે મસ્જિદમાં, રામ રહે છે મારા હૃદયની દુકાનમાં. આ તો અત્યારે મુદ્દા લઈ લઈને દોડાવે છે હે. અને એટલે મહાપુરુષો સંતો કહે છે જેના હૃદયમાં રઘુનાથ બસે તો ઓર કો નામ લ્યો. જેના હૃદયમાં રામનું એક જ નામ આવી જાય ને પછી તમે કોઈ પણ નામ લ્યો ને તો એ બધું જેમ હાથીના પગમાં બધું આવે એમ રામ નામમાં, અરે શિવ શંકર જેવા એમાં આવી જાય સાહેબ નામમાં. એ રામના નામની તાકાત છે. કર્મ સંજોગ મળે અને કદાચ દાન દિયો તો સુપાત્ર ને દિયો, કુપાત્ર કો દાન દિયો ન દિયો. આજે આખું વિશ્વ ડાયરા કરાવે સંજયભાઈ. કોઈ લગ્ન પ્રસંગ હોય તો પાર્ટી કરાવે, પછી કલાકારો આવે ઇંગ્લિશનો ક્વાર્ટરીએ ઉડાડે.
જબરું ગાયું કેવો જબરું ગાયું નહીં, હાથ ભેટી તમારી ખરાબ કરીને હેડ્યો હીરો. એટલે કીધું કર્મ સંજોગે સુપાત્ર મળે. તમે કોઈ સંતોના શરણમાં જો, કોઈ દેવી દેવતાનું મંદિર થતું હોય એ કંઈક આલો, કોઈ ગાયોના ઘાસચારા માટે આલો, કોઈ દીકરીઓને આલો ને તો તમારું સુપાત્રમાં દાન છે નહીં, તમારું ડબલ થઈને આવે ને. પણ જો કુપાત્રને આલ્યું તો તમારું હોય એ નષ્ટ કરી નાખે સાહેબ. એટલે કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. કવિ ગંગ કહે સુન શા અકબર, ઓલા મૂર્ખાથી મિત્ર કિયો ના કિયો. મૂર્ખથી કોઈ દાડો મિત્રતા હોય કરવી નહીં. મિત્રતા કરવી હોય તો કોઈક સારો ધંધો કરતો હોય ને સારો લાઈને ચડાવે, કોઈ નિર્મળ પુરુષ હોય એની મિત્રતા કરો, જીવનનો બેડો પાર થઈ જાય સાહેબ. અને કેવલ એનાથી સુખ મળશે, વૈભવ મળશે, પ્રતિષ્ઠા મળશે, પદ મળશે. પણ જે અમર પદની વાત કરી છે ને એ તો મહાપુરુષ સદગુરુથી જ મળે, બીજો કોઈ છે નહીં. ગુરુ મારી સતની વેલડીએ અમર ફળ લાજ્યા. હે ધરા ખેડાવો, મોંથી કાળનો ગુંડ ઘટાવો. ખેતર સાફ કર્યા મોર તમે બીજવારો નાખો ને તો કદી ના ઉગે. આ તો બાપુએ સુંદર વાત કરી કે ગુરુ ચરણે બધા જોય છે ખરી, પણ દેખા દેખી કે ભાઈને ગુરુ કર્યા આપણે રહી ગયા હેડો. તો બાપુ પાસે બાપુને પૂછે, બાપુ માથે હાથ મેળજો છોકરા ગોઠતર નહીં. છોકરા ગોઠતર ના હોય ને તો ગુરુ કરાવવા ના આવતા. પૈસા ડબલ કરવા હોય તો ગુરુ પાસે ન જતા. કેવલ તમારે આ શરીર મળ્યું પોત ભૂતોનું, એ મહાપુરુષો કહે છે હો, અરે હતો તું ક્યાં આયો છે ક્યાં, અરે તું છે કોણ ને પ્રભુ છે કોણ, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. આ હૃદયમાં તપાસીને જો ખજાનો ભરેલો છે, અને એવો ખજાનો, અરે કાયામાં એક બુદ્ધિ છે સમંદર, અને નાવ ચલત હે ચોધારા. આ સમંદરમાં હીરલા ને માણેક નીપજે, કોઈ ઓમાં ખોજી લે ખોજન હારા, પછી ફેરવો તમે નામની. ઓમાં ભરેલું છે સાહેબ. તમે ડૂબકી તો લગાવો, દિલ દરિયામાં ડૂબકી લગાવો. દિલ દરિયો કયો આવ્યો તો મહાપુરુષોની શાન બતાવે. તો આપણે કહીએ દિલ દરિયો ચો એટલે ઘણા વળી કે બાપુ ડાભા બાજુ આવ્યું, પણ ડાભી બાજુ જે ને તમે હૃદય કહો છો એ હૃદય દિલ જેવો આકાર છે, પણ એની અંદર સંજયભાઈ લોહી ભરેલું છે. અને દરિયામાં પાણી હોવું જોઈએ તો જ દરિયો કહેવાય. લોહીનો ભરેલો દરિયો ના આવે. છે ખરા, પણ કયો કયો જગ્યાએ છે ને એ ગુરુ મહારાજ કે કુકવાટા મારી રહ્યા. હાથ સમુદર છે આ શરીરમાં. કોઈ પાણીનો છે, કોઈ દૂધનો છે, કોઈ સાહેબ લોહીનો છે, કોઈ બીજનો છે, કોઈ અગ્નિનો છે. ભરેલા છે સાથે સાથ, અને ગુગવાટા મારી રહ્યા છે. પણ આ ગુગવાટો કોઈ સમજવા વાળો હોય ને, જેને ગુરુ દ્રષ્ટિ મળી હોય એ જ સમજી શકે ને કે આપણી સાખી નહીં બોલતા. સાવ સોનાની દ્વારકા અને પારસમણીની ફરતો રત્નાકર ગુગવે અને મોય રાજ કરે. હવે જે રણ છોડીને જાતો હોય રાજ કરે ખરો? ગાદી ઉપર બેઠો હોય રાજ કરે. ગાદી ઉપર એક જ બેહવા વાળો છે સાહેબ હો, જે સર્વે પહેલા એની પૂજા એની થાય છે. હું તો કહું આપણે ભજન કરો તો પૂજા એની કરવી પડે, કોઈ સારું કામ કરવું હોય તો પૂજા એની કરવી પડે, અને રાતે ચોર ચોરી કરવા જોઈએ તો પહેલું એનું પૂજા કરે, અને હાકોટા કરીને ભૂવા કરતા હોય તોય પહેલી પૂજા એની કરે. એ સર્વ ગણોનો પતિ છે, એ ગુણપતિ છે સાહેબ. અને એ અનાદિનો એમને ગુણપતિ કેવો છે ખબર છે? પ્રથમ પહેલા કોને સમરીએ, કોને લઈએ નોમ. માતા પિતા છે ગુરુ આપણા, પછી અલગ પુરુષનો. દુંદાળો છે તું દુઃખ ભંજણો. દુંદાળો છે મોટા પેટ વાળો, પણ એ દુઃખ ભંજણો એટલે દુઃખ ભાગવા વાળો. અને સદાય બાળ વેશ. જો હીરો કઈડો નહીં થતો, જવન નહીં થતો, સદાય છે બાળા
વેશ હવ કાર્ય પેલા સાંભળીએ ગૌરી નંદ, અને જો નંદ આવે ને એ આનંદ આવે ને આનંદ આવે એ પરમાનંદ આવે, બીજો તમે ચો ગોતવા દાઓ. અને એટલે મહાપુરુષો કે ઓમો તું કેવી રીતનો છે. આ શરીરથી તમે વાણીમાં સુંદર વાત કરી હતી, તું માયાનું વિભાજન કર્યોમાં શેષ વધે તે ઈશ્વર છે. સાહેબ માયા બીજી કોઈ નહીં. તમે ધન દોલત રૂપિયા પૈસા હીરા મોણે ગાડી વાડી લાડી બધું કરો ને એ માયા નથી, એ સગવડ પૂરતી બધી વસ્તુઓ છે. સગવડ તમારે કરવી પડે અને સગવડ પ્રમાણે તમારે વસ્તુઓ છે, પણ તમે શરીરની માયા જે છે ને મેન એ મોહની છે. કેમ કે બધું તમે સગવડ વાળું ભેળું કર્યું હોય અને કદાચ તમારા પગે હાથે કોક તકલીફ થઈ ગઈ અને ડૉક્ટર કે ભાઈ હાથ કાપવો પડશે કે પગ કાપવો પડશે, એટલે તરત ડૉક્ટરને એમ વિનંતી કરી ભાઈ પગ કાપવો હોય કાપ, પૈસા હાલ લે પણ પગ કાપીને મને આદો રાખો. કેમ? તું અંદર બેઠો છે, તારે પગની કિંમત નહીં, પેલા પૈસાની કિંમત નહીં, પણ તું બેઠો એની કિંમત. તું માયા, માયા એટલે શરીરના મોહની જે માયા છે ને એ ભગવાન કૃષ્ણજી ગીતામાં અર્જુનને કે અર્જુન તું જેને આ બધા કહે છે કે મારા કાકા બાપા મોમા ભણ્યા બધા છે પણ એ તારા નથી, બધા મરેલા છે, ખાલી કર્મ તું કર. તારો ધર્મ શું બને છે, તારું કર્તવ્ય શું બને છે, યુદ્ધના મેદાનમાં આવીને ઉભેલો ને હવે તારી ફરજમાં શું આવે છે એ ફરજને તું સંભાળી લે અને કર્મ કર. સર્વ ધર્મને મોનીને બેઠો છે, એ માનેલા ધર્મ હવે કામ નહીં આવે. તું કેવલ આ ધર્મનો ત્યાગ કરી દે અને કેવલ મારા શરણે આવીને બોણ ચલાય. અને અર્જુનને ખબર પડી ગઈ કે આ હું જેને નાશ કરું છું એ તો બધા દેહ છે, મરેલા છે જ, અને આપણે પલ પલ બધા મરી રહ્યા છે, ડગલે ડગલે મૃત્યુ છે. તો સંતો એવું કહે છે કે ઘડી ઘડી મરવું એના કરતી એક વખત મરી જવું સારું, એટલે ફેર બધી બલા જતી રહે. અને ગુરુ ચરણે જઈને જ્યારે માણસ મરે ને પછી મર્યા પછી એનું જીવન ચાલુ થાય છે, અને એ ચાલુ થાય ને એટલે આખું જગત એના અજવાળે ચાલે. અંતરના અજવાળે અરે યગમ ઘેર જાવો ને હે જીવોજી, અને મારા રુદિયામાં આજ દિવસ ને રાત મારા વીરા. સાહેબ ગુરુના પાવલિયા તમે ધોઈ ધોઈને અંતરના અજવાળે તારો જ્ઞાન રૂપી જ્યારે પ્રકાશમય પ્રગટ થાય ને પછી એના અજવાળે તું આય તો ખરી કેવું અજવાળું છે, એ લાઈટ જાતી એ નહીં આવતી એ નહીં સાહેબ. હે આ તો કદાચ બોર્ડ વાળા ચોક કાપી લી, પણ પેલું તો એવું સબસ્ટેશન છે ને એની અંદરથી બધું પ્રગટ થાય સાહેબ. અરે તમે જોજો હો, ચોક ભૂવા હોય તો માફ કરજો, પણ તમે ચોક ધૂણવા બેહો ને તો તમે જોજો ખાલી ડેકલાની ધૂણ વાગે ને એટલે ભૂવો હોય ને જેને માતા પ્રત્યે પ્રેમ હોય ને એટલે એ માતા એના પ્રગટ થાય. આવે નહીં, કારણ કે એ આવવા જવા વાળી વસ્તુ નહીં, આવે નહીં પણ પ્રગટ થાય. પણ એક આમ લટકું મારે ને એટલે કે ભાઈ હું પાવાગઢથી કાળકા આવી, પછી બધા પગે લાગે ને એટલે તરત બીજું આમ ધૂણ મારે કે ભાઈ હું પહેરવ આવ્યો. તો આ બધું આવે છે ચોથી બોલો, બહારથી આવતું જ પકડી ના રાખે, પણ આ બધું આવે છે એ સબસ્ટેશન ચો છે એનું કોકદાર ખોજ કરી તમે? હે તો આ બધાને હાથવી રાખવા વાળો કોણ છે એની તમે ખોજ કરો. અને એ જ્યારે તમને ખોજ કરી દાખે ને, જેમ આપણી દીકરી કુંવારી હોય અને 5 જણા મળીને એનું સગું કરી નાખીને કહી દે કે આ તારો પતિ છે, તારો ધણી છે, તારો વર છે, અને પછી એની સાથે તમે લગ્ન કરો એટલે તમારે બીજું ગોતવું ના પડે. પછી દીકરીને હાહુ ને હાહરો બીજા વેસાતે ના લાવવા પડે, જેઠ ને જેઠણી વેસાતે ના લાવવા પડે, નડદ કે નડદોઈ વેસાતે ના લાવવા પડે. એક ધણીને પકડવાથી બધું ફ્રીમાં આવે. એમ ભગવાન નારાયણને પકડી લો, જેને સૃષ્ટિનું સર્જન કર્યું, આ શરીરને ચલાવવા વાળો પરિભ્રમ નારાયણ કોણ છે એને પકડી લ્યો તો સાહેબ 68 તીરથ એના ઓગણે દેવી દેવતાઓ તમને ગોતતા આવે.
એ ગુરુની બલિહારી છે સાહેબ. અને એટલે મહાપુરુષો સંતો કહે છે કે આ પોત ભૂતોના બંગલામાં બોલી રહ્યો હોય કોણ છે? બોલે એ નર બીજો નથી, પરમેશ્વર પોતે. અજ્ઞાની નકલ મઠો અળગો રહીને ગોતે. કેવી રીતનો છે અમન કોણ છે એનું પ્રમાણ આલ્યું સાહેબ. રાજાને હરીફાઈ થઈ કે હવે જે આ જવાબ ના આલે પકડી પકડીને એને જેલમાં પૂરી દેવા. રાજા નીકળ્યો, ઘણા જણાને કાળી કોઠડીમાં પૂરી લાવો. પૂછે કે કનું ભજન કરો? કે ભોળાનાથનું. કે ભોળાનાથ ચેવા આવે? હવે પેલા જોયા ના સુખી ના જવાબ આલે એટલે પકડીને કોઠડી. કનું ભજન કરો? માતાજીનું. માતાજી ચેવા આવે? ના જવાબ આલે કોઠડીમાં. ગોગા મહારાજના. પછી તો બધા આયા, નારાયણ આયા, બ્રહ્મા, બધાને પકડી પકડીને કાળી કોઠડીમાં રાજાએ પૂરી રાખેલા. રાજા કંટાળી ગયો. અડધા તો એને જોઈ જોઈને નાહી જોઈ કે જોજો આ પૂછશે આપણે નાહી જવા દો. સમય બનતા 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 રાજ દરબારમાં કોઈ ના રહ્યું. અડધી તો કોઠડી ભરાઈ ગઈ આખી કાળી કોટ. કે હવે કોઈક છોડાવવા વાળો આવે તો સારું છે. અને એમાં કોઈક મોજીલા સંત મહાપુરુષ ફકીર આત્મા હશે સાહેબ, સુફી સંત, અને આવતા હશે ને રાજા ઘોડે શિકાર થઈને ઘોડે લઈ અને બાપુને ભાળી ગયો કે મારું બુટું આટલા બધાને પકડ્યા આવ્યા, બાપજીને પકડું. બાપુ ઉભા રહો, સીતારામ. બાપુ કે સીતારામ. બાપુ 3 પ્રશ્નના જવાબ લઈ લઈને ફરું છું હું, કોઈ હાલતું નહીં ને અડધી તો કાળી કોટડી ભરાઈ ગઈ છે. કે ભાઈ હું એમ નવરો નહીં. તું રાજા હોય ને તો તું તારા ઘેર, મારા માથે તો મારા ગુરુનો હાથ છે, હું મારા ગુરુનો શિષ્ય છું, તારો નહીં. કે બાપુ પણ જવાબ આલો તો હું તમારો શિષ્ય બનું. કે જવાબ આલું પણ મારા શિષ્યની કોઈ જરૂર નથી. પણ આ તો વાટ વચ્ચે આ હોનાની બજાર છે. આ મળે, આ તો મોતીની બજાર છે. વાટ વચ્ચે આર્યો માલ મળે એવો નથી. અમને ફોન કરે સંજયભાઈ, બાપુ આર્યું ચમ ચમ થાય? કીધું આશ્રમમાં કોઈ દિવસ આવેલો? કે ના બાપુ આશ્રમ જ ચો આવ્યો, જોયો નહીં. તો કીધું 1 મહિનો આય, ગાયન સેવા કરી અને પછી ખબર પડે કે ચમચમ હાલવા જેવું છે તો હાલી. મારા પાસે તો છે, હું તો લૂંટાવા જ ફરું છું, પણ લૂંટવા વાળો કોઈક મળે તો. એમ મને કીધું કે મારે ચેલાની કોઈ જરૂર નથી, પણ તારા જવાબ આલું તું શું કરી? કે બાપુ ઘણા જણાને પૂરી નાખ્યા. તો કે એ બધાને તાર છોડવા પડે, મારો જવાબ સાચા પડે. હું મારા માટે નહીં પણ એમના માટે કહું છું કે એમને છોડવા. કે બાપુ તમે જવાબ સાચા આપશો તો એમને હું છોડી મૂકી, જો મારું વચન છે. તો કે મને લઈ રહ્યો હોય વાટ વચ્ચે નહીં, તાર ઘેર લઈ જા. વાતે ગાતે હોમયું કરીને બાપુને લાયા રાજ દરબારમાં. એટલે બાપુએ રાજ દરબારના નાકામાં આવીને કીધું કે મને તારા રાજ દરબારમાં નહીં, મને ચોક બગીચામાં ઝૂંપડી બનાવી આપી. અને જેને જેને જવાબ જોતો હોય આ પ્રશ્નનો રાજા તારે જવાબ જોતો હોય, હાલ જોવે છે કે બધાને ભેળા કરીને પાછી પ્રેક્ટિકલ કરીને જોવું છે. એટલે રાજાને વળી પાછું અભિમાન આવ્યું. અને અભિમાન છે ને મોટામાં મોટું બધાને મારી નાખે. કે આ બધાને પૂરીને રાશા છે ને એને બધાને ભેળા કરું ને પેલા નાહી જાય ને પકડી પકડીને લાવું કે હડો કોક આવ્યું છે જવાબ આલે. એટલે કે હાલ જોવું કે ના, હાલ તો મારા બેટા છે ના આવે, એ જતા રહ્યા છે. તો ફેર વળી વળીને ભેળા કરવા, તો ભક્તમાં ભેળા કરવા ને બહુ ઉપાડ્યું છે. ઘણા આવે પણ કે આમાં તો ભજન ના લે, હવા બાપજી આચાર્ય ગાળ્યો બોલતા હોય, પેલો ફરજ પેલો પાડતો હતો અને સમજણ નહીં એટલે આવું બોલે સાહેબ. એટલે કે તાણે આ બધા જતા રહ્યા એને અઠવાડિયું તો થાય ભેળું કરતે, કગરીને લાવું કે તાણ અઠવાડિયા સુધી મને વાંસની ઝૂંપડી બનાવી આલી. એ એક માણસ તારા ગામનો સારો સેવા કરી શકે એવો માણસ મને આપી દે. સાહેબ અભણ જે જિજ્ઞાસુ હતો અને ગુરુ મહારાજના ચરણમાં ભજન કરી શકે એવો નિર્મળ પુરુષ તેઓ કણ આપી દીધો. બાપુની સેવા કરે, રોજ બાપુ એને સમજાવે, રોજ સેવા કરે, રોજ સમજાવે. અઠવાડિયું થયું, પેલા માણસો ભેળા થવાની તૈયારી હતી. એટલે પેલાને ખબર પડી બાપુને કે સવારે અઠવાડિયું પૂરું થાય છે, બધું ભેળું થાય ને કાલ જવાબ આલવાનું છે, રાજા હોય આવશે. એમના સેવક જે સેવા કરતો હતો એને કીધું કે ઉભો રે, તારે ગુરુ કરેલા છે? કે બાપુ ના, અઠવાડિયાથી તમારી સેવા કરું છું, મારું મન તમારામાં લાગ્યું છે, માટે તમે જ મારા ગુરુ છો. તો કે તે મને ગુરુ માન્યા? કે હા. તો હવે ગુરુ કેમ તું કરી? કે બાપુ તમે ખાલી આદેશ કરો, હું ગુરુ કેમ કરીશ. તો કે ત્યાં કાલે જે જવાબ આલવાનો છે ને રાજા પૂછે
કે જવાબ આલો તો તારે હાલવાનો, બોલે હાલવાનો. બાપુ પેલો ફસાણો. બાપુ કે તું ચિંતા ના કરે, તારા શરીર ઉપર જે પણ કપડો છે તું મને આપી દે, હું સેવક બની જાયો અને મારા જે કપડો છે ને તને હું પહેરાઈ દઉં, તને મહાત્મા બનાવું. પણ કાલે રાજા જ્યારે દરબારમાં પ્રશ્ન પૂછે કે બાપુ જવાબ આલો, એટલે તમારે એમ કહેવાનું કે આવા મામૂલી પ્રશ્ન તો મારો સેવક આલ છે. સેવક પૂરો હોય ને ગુરુ પૂરો હોય ને તો જ. આ તો ગુરુના જ પગ વાટતા હોય ને મેળ ના આવે. ગુરુ પાહેણ તો ગુરુ મહારાજ કરતા, પણ બીજા ચોક કે ગુરુ થી કંટાળી ગયા, ગુરુ કર્યા તારને તો સારું નહીં રહ્યું. અને એમ સમય બન્યો, સેવક રાજી થયો સાહેબ કે મારા ગુરુની કઈ કૃપા અલગ છે. તૈયાર થઈ ગયો બાપુનો કપડો પહેરીને, જેમ બાપુના વેશમાં તેમ બાપુ બની ગયો અને પેલો સેવક બની ગયા. સવારે રાજ દરબાર ભરાણું બધા જે હતા એ પણ રાજ દરબારમાં આવ્યા છે. સિંહાસન ઉપર રાજા બેઠો છે અને પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું. બાપુ પ્રશ્નનો જવાબ આલો, ભગવાન એક છે કે બે? એટલે ગુરુ મહારાજ ના જે કપડા પહેરીને બેઠો તો જે સેવક એને બોલ્યો, એટલે આ મામૂલી પ્રશ્ન તું મને આવી રીતનો દાડો ખોટી કર્યા, આ પ્રશ્નના જવાબ તો આ તમારો સેવક તને આલી દે. રાજાને એમ થયું કે હો 7 દિવસમાં સેવક આટલું બધું જોણી ગયો, કે તમે ભલે સેવક ને બોલાવો. હવે જે સેવક ના વાસણમાં ગુરુ મહારાજ બેઠા હતા એ આઈને વચ્ચે બેઠા કે ઉભો રે રાજા, પ્રેક્ટિકલ કરીને બતાવું કે તને હોનથી સમજાવું? જો હોનથી ના સમજાવો ને તો જ પાઠ કરવો પડે. હમણાં નતો ફોન આવ્યો આપણે, બાપુ પાઠ કરવાનો છે. કીધું પાઠ કરવો છે કે હોનથી સમજવું છે? કે પ્રેક્ટિકલ કરીને બતાવો એટલે આ બધા જોવે, અને પ્રેક્ટિકલ વગર કોઈ માનતું નથી. એટલે ગુરુ મહારાજ કે પ્રેક્ટિકલ કરીને બતાવું તો થાળ ભરીને મોતીનો એક લાય અને એક થાળ ખાલી લાય. એટલે તરત રાજ દરબારમાં હુકમ કર્યો, મોતીનો ભરેલો એક થાળ આવ્યો. હવે રાજાને કે તો ઊભો થા, આ થાળમાંથી મોતી ઉપાડ, ગણતરી કરી, પણ એક એક ઉપાડવાનું તારે, ઉપાડીને બીજા થાળમાં મૂકવાનું. એટલે પેલા રાજાએ પ્રશ્ન એક મોતી ઉપાડી અને ગણતરીમાં કીધું કે એક, મૂકી દે થાળમાં, મૂકી દીધું. બીજું ઉપાડ્યું એક, કે બે, કે ઉભા રહો, હાથમાં કેટલા છે? કે એક. તાર બે ચમકો છો, બોલો જવાબ જડા છે ને આવ્યો? હે છે એક, પણ ગણતરીમાં એમ. ત્રીજી વખત ઉપાડ્યું કે 3, કે ઉભા રહો, 1 છે 3 ચમકો છો. એટલે પેલા રાજાને તરત ખબર પડી ગઈ કે તમારો જવાબ મને બાપુ મળી ગયો, પરમાત્મા તત્વ એક જ છે. હે અને આપણા સાંઈ બાબાએ કીધું કે સબકા માલિક, મીરાબાઈએ કીધું કે મેરે તો એક, ગિરધર ગોપાલ બીજો ના કોઈ. અરે સાહેબ મહાપુરુષો કીધું છે ને, અણી અગર પર એક છે અને હીરો રમતા રામા, દેખો એને નિસ્દિન નેણમાં તો સદગુરુ ઉભા છે તારા. અણી અગર પર એક જ છે. કે આ પ્રશ્નનો મને જવાબ જડી ગયો કે પરમાત્મા એક જ છે, બીજો છે નહીં. તો કે આ જવાબ જડ્યો, હવે મને બીજા પ્રશ્નનો જવાબ આલો. કે બીજો શું જવાબ છે? કે પરમાત્મા એક છે સાચો, તો હાલ કેવી રીતનો છે ને રે છે કયો? કેવી રીતનો છે રે છે કયો? એટલે આવા લુખા પ્રશ્ન પૂછે. અડધો કલાક થઈ ગયો, કોઈ ચા નહીં, પાણી નહીં, નાસ્તો નહીં, કશું જ નહીં, ભૂખ લાગી. કોક તો સગવડ કર. રાજાએ હુકમ કર્યો, બાપુ તમે કોઈ? કે કશું નહીં, હાલ ભૂખ લાગી, થોડીક અગ્નિ શાંત કરવા માટે દૂધ ભરી લાય. ગ્લાસ દૂધનો ભરીને લાયો, બાપુને આલ્યો. બાપુ ઓગળી ઘાલીને હલાવવાનું ચાલુ કરી દીધું. 10 મિનિટ સુધી આમ ગ્લાસ હલા કરે. રાજા કે બાપુ દૂધ ઠરી ગયેલું છે, નથી ગરમ, શું હલાવો છો? અલા કે હલાવતો નહીં, ઠારતોય નહીં, હું આમાંથી ઘી કાઢું છું. રાજા કે આવી રીતે ઘી નીકળતું છે? તો કે કેવી રીતનું નીકળે? કે એના માટે છાશમાં નાખવી પડે, દહીં જમાવવું પડે, વલોણું વલોવવું પડે, અને મોખણ તરીને બહાર આવે, અગ્નિ હોમું તપાવવું પડે, અને પછી ઘી આવે. તો કે તને ખબર છે કે આ દૂધમાં ઘી છે?
રાજા કે આ દૂધમાં તો ઘી છે જ નહીં. ભાઈ ત્યાં પરમાત્મા આવી રીતનો છે, મોય છે ખરો, પણ વલોણું મંથન કર્યા વગર પરમાત્મા આવે હો રહેશે આવી રીતનો દૂધમાં, અને આવી રીતનો કરવાથી આવી રીત બહાર આવે છે. બોલો આવો છે. રાજા કે આ બે પ્રશ્ન જવાબ જડી ગયા મને. હવે છેલ્લો પ્રશ્ન મારો છે તો કે કેવી રીતના ભગવાન, આ ભગવાન હાલના વર્તમાન સમયમાં શું કરી રહ્યા છે? એટલે પેલા જે ગુરુ મહારાજ બેઠા હતા એને કીધું કે જે લેવા વાળો હોય ને એને નેચે આવવું પડે, હાથ ઓમ હોય, અને હાલવા વાળાનો હાથ ઓમ હોય. તો હું ગાદી ઉપર બેઠો અને હું નેચે બેઠો બેઠો આમ આલું, આ મેળ નહીં આવતો એમ. જો વિવેક સમજાવે છે તે કે વિવેક સદગુરુ સામે આવો હોય કે તમારે લેવું હોય તો નેચે આવો અને હું હાલવા વાળો ઉપર આવું, આમ હાલું. અને તમે જોજો, જો હાલવા વાળો આમ કરીને આમ જ હાલે, લેવા વાળો આમ કરી કરે. એટલે રાજા કે એ વાત બરાબર છે. રાજા સિંહાસન ઉપરથી ઉતરીને નીચે આવ્યો અને પેલો ઉપર બેસીને સીધો સિંહાસન ઉપર ગયો કે બાપુ બોલો હવે જવાબ આલો. કે હજી ખબર ના પડી? મારા જેવા એક ગાયું ભેંસો ચારવા વાળાને એક પલની અંદર આ રંકમાંથી રાજાના સિંહાસન ઉપર બેહારી દે, અને તારા રાજાને એક પલની અંદર હોય ધૂળમાં બેહારી દે. ભગવાન આ કરે હાલ આવી રીતનો છે સાહેબ. જવાબ જડ્યો. રાજાએ બંધન છોડી મૂક્યા સાહેબ. એમ ગુરુ મહારાજ સર્વ બંધનમાંથી ઓમય સાહેબ બધા ભરેલા છે. રાજાએ ભરેલો છે, ગુરુ મહારાજે છે, અને દૂધે છે ને ઘીએ છે. વાણી છે, દૂધ છે, પણ જે જ્ઞાન છે ને ઘી છે સાહેબ, એ ગુરુ મહારાજની શાનથી જડે એવું છે, બીજા કોઈથી જડે એવું નથી. એટલે મહાપુરુષો જગાડી રહ્યા છે કોમની અંદર પરમાત્મા આવી રીતનો છે, પણ તમે મંથન ન કરો તો એ મળે એવો નથી. અને એટલે મહાપુરુષો કે, સંતો કે, મીરાબાઈ જેવી સતી એવું બોલે કે તારી આત્માને ઓળખ્યા વિના લખ ચોર્યાસી આ ના માટે બધી ભ્રમણાઓ ભાજ્યા વિના ભવના ફેરા ના ટળે. આત્મા સાથે કોઈ પણ ચોકણ આવરણ નથી. આત્મા પવિત્ર છે, પણ એની ખોજ કરવા માટે સુંદર વાણીમાં વાત આવ્યું ને કે તું માયાનું વિભાજન કર. કોઈ ગુણાકાર કરે છે, કોઈ સરવાળો કરે છે, કોઈ ભાગાકાર કરે છે, હે, પણ વિભાજન કરતું વિભાજન ને બાદ બાકી જો કરવાનું ચાલુ કરી દે ને તો પરમાત્મા શેષ એટલે વચન છે. કારણ કે યુદ્ધના મેદાનમાં ભગવાન કૃષ્ણજી જ્યારે અર્જુનને વાત સમજાવતા કે 18 દિવસની અંદર આ બધું મહાભારત પતી જશે અને આ પૃથ્વી ઉપરથી જે પાપીઓ છે એ નાશ થઈ જાય, ત્યારે પત્રકારો તો પણ હાજર જ હતા. અત્યારે નહીં ઓબાળો ચાલુ કરાવતા પત્રકારો તો એની ડિટેલ વતાય કરીને પેલા મગજ ભમાઈ નાખીને આખા ભારતમાં ઓબાળો કરે. એમ એ પત્રકારો એ કર્યું જ હતું કે ભગવાનને કે તમે આટલું બધું કરો છો તો આ બધામાં બધું જતું રહે, બધું વધશે શું? આ ધરતી શેના ઉપર ટકશે? ભગવાન કૃષ્ણજીએ સુંદર જવાબ આપ્યો તો કે આ ધરતી શેષ ઉપર બચશે. એટલે અડધા વળી શેષ કીધું એટલે બધા નાગ ઉપર બેસી ગયા. એ શેષ એટલે નાગ થાય, અને નાગ ઉપર ધરતી ટકે. મોયમાં કે હમણાં ધરતી ડોલત કે નાગ ડોલ્યો છે ખરું, પણ બહુ સમજવા જેવી વાત છે. શેષ એટલે વચન થાય. હવે વચને આ તો બ્રહ્માંડ રચ્યા ને વચને પવન પોણી, 7 સમુદર આમાં વચને રચાણ, અને વચન પર પૃથ્વી ઠેરોણી રે હંસલા. કોઈ લેજો સત વચન તમે જોણી. સત્ય વચન જાણવાનું, અને વચન ઉપરથી હે લાખા લોયણ સમજાવે લાખા લોક, એ લાખા 14 લોકમાં તો એક વચન રમી રહ્યું છે. અને વચન કોક જોણે છે સંત પુરાણી. જે પૂરા સંતો છે ને એ આ વાતને જોણે છે. અને એટલે મહાસતી તોરલે જાડેજાને કીધું તો જાડેજા દેખા દેખીને કરવાને જાય એ તો નર અધૂરિયા. હાથમાં મૂડી લઈને કૂવામાં પડવા જોઈએ, આ ગોઠની મૂડીઓ ગુમાય. જાડેજા આવો આપણે પ્રેમ થકી મળીએ અને સદગુરુ કોક પૂરા હોય ત્યાં જઈને. પવન પોણીને પ્રકાશ 14 લોક કરે છે જેની આશ.
સાહેબ 14 લોક છે ને એ ઇન્દ્રિયોનો વિષય છે. ઇન્દ્રિયો 14 છે. 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 4 અંતકરણી ઇન્દ્રિયો. અને 14 લોકની અંદર એ રમી રહ્યું છે ને એ વચન રમી રહ્યું છે. પણ એ ઇન્દ્રિયોનો જે સ્પર્શ છે ને એ પરમાત્મા સુધી પહોંચી શકતો, કારણ કે મન ત્યાં પહોંચી નહીં શકતું, ઇન્દ્રિયો પહોંચી નથી શકતી, શરીર પહોંચી નથી શકતું. અરે શ્વાસે તો પહોંચી ન શકે સાહેબ. પાણી કી પેદાશ નહીં નહીં શ્વાસા શરીર. કબીર કહે હમ વો કર રટે તાકો રટે કબીર. જો પુણ્ય નહીં, પાપ નહીં, શ્વાસ નહીં, શરીર નહીં, અરે સાહેબ કશું જ નહીં. અને એ કબીર એનું ભજન કરી રહ્યો. એ દેશમાં એમ કે આવો અને ગંગા સતી પ્રમાણ આપી દીધું. પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજીનો દેશ. ત્યો નહીં માયાનો જરાય લેશ. આવો ગંગા સતી કે પોન બહીને કે આવો તમને બતાવી ગુરુજીનો. તમે હાલો ગુરુવાળા દેશ મારા વીરા, એ તમે હાલો રે ગુરુજીના દેશ મારા વીરા. એ એક કપટીનો સંગ, એ એક નુગરાનો સંગ તમે ના કરો મારા વીરા. સાહેબ જેને ગુરુના ઘરની અંદર રહીને ગુરુની વાત સમજી હોય અને કદાચ ભૂલી જાય એ વાત અલગ છે, પણ જોણી જોઈને જો કદાચ વચન ગુરુનો તોડ્યો હોય તો એવા નુગરાનો સંગ ન કરતા. નકર નુગરો તમારું આખા જીવનની બાજી ભેળવી નાખશે સાહેબ. અને અત્યારે 99% એવું બધું બહુ ફરી રહ્યું છે. તમને જેને પણ ગુરુ મહારાજે વચન આલ્યો, બાળા ભોળા હોય, જેને સમજણ ભલે ટૂંકી હોય, પણ ગુરુને બદલીને બીજા ગુરુ ન કરવા જાતા. ગુરુ વિશ્વનો એક જ છે સાહેબ. તમારી સમજણ થોડી ઘણી આગા પાછી રહી ગઈ હોય તો ગમે સંતો જોડે જઈને રાખજો, પણ ગુરુ બદલતા નહીં. નકર ગુરુ જેને બદલ્યા ને પછી 33 કોટી દેવી દેવતાઓ બતાવવા વાળા તમને નથી સાહેબ. એટલે વિનંતી સાથે કહું છું, દરેક દીકરીઓને પ્રાર્થના કરું છું, દીકરાઓને પ્રાર્થના કરું છું. યુગ બહુ અત્યારે હળી હાલ ચાલી રહ્યો છે, કળી કાળ ચાલી રહ્યો છે. સમય એવો આવ્યો છે ને તમારે ના જોવું હોય તો હોમું આવે છે. ફેસબુકમાં પહેલાં કે નારદજી 3 લોકમાં ફરતા, પણ અત્યારે તો માણસ 4 લોકમાં ફરાય. ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને વોટ્સઅપમાં ને યુટ્યુબમાં. તો તમારા માણસને એક વધારે નહીં આવ્યો લોક. પણ જેની અંદરથી લેવાનું હોય ને એ મોબાઈલ ઉપયોગ માટે સારો છે જો ઉપયોગ કરતા આવડે તો. પણ ખોટો ઉપયોગ અત્યારના એક તમને શરીરની અંદર જવાની આવી જાય અને તમારા મા બાપને તમે ભૂલી દો અને ચોક એવું પગલું ભરી દો અને તમારા મા બાપની પાકડી બીજાના ઘેર જઈને પગે લાગવું પડે. આવું કોઈ દિવસ મોબાઈલમાંથી લઈને એનો ઉપયોગ ના કરતા સાહેબ. ભણજો, શિક્ષણનો યોગ છે, શિક્ષણ પ્રાપ્ત કરજો. શિક્ષણની સાથે સાથે સંસ્કાર પ્રાપ્ત કરજો. ભારતના તમામ હિન્દુ ધર્મના બાળકોને હું ખાસ વિનંતી કરું છું, સનાતન ધર્મને તોડવા માટે હજારો પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતની ભૂમિને તોડવા, ભારતના ટુકડા કરવા માટે હજારોના પ્રયત્નો થઈ રહ્યા છે. પણ તમે સનાતનના બાળકો હોય, ભારત ભૂમિના બાળકો હોય, જો ધર્મ તમારો સંભાળજો, બીજા કોઈનો નહીં હો. ધર્મ કોઈ હિન્દુનો નથી, ધર્મ કોઈ મુસલમાનનો નથી. કારણ કે બોલવા વાળો છે મોય અંદર. હું તમને કહું, હાલ બધી લડાઈઓ જેના મુદ્દા ઉપર થાય છે ને એની વાત કહું. એ રાજકારણના મુદ્દા મારે નથી જવું, પણ તમને આ મુદ્દો લઈને લડાવતા હોય તો પહેલા એ નક્કી કરજો કે આમાં બોલવા વાળો એ હિન્દુ છે કે મુસલમાન છે. જો આરી વાત સમજાઈ જાય ને તો ઝઘડો મટી જાય. અને હા, એક પણ વિનંતી ખાસ કરો છું કે યુદ્ધના મેદાનમાં ઉતરો ને તો શાસ્ત્રય રાખજો ને શસ્ત્રય રાખજો. જેને જે ભાષામાં સમજે ને એ ભાષામાં સમજાવવાનું. એવું નથી કે બધા શાસ્ત્રોથી સમજે એવા છે. હિન્દુ ધર્મ બચે, સનાતન ધર્મ બચે તો તમારે શાસ્ત્ર મૂકીને શસ્ત્ર પણ લેજો. પણ કોઈની ગોટાળા ભરી વાત આવી અને તમારા જીવનને બરબાદ કરતા નહીં. ખૂબ બધા સાથે મળજો, સાથે એકતા રાખજો સાહેબ. ભલે કુંભના મેળામાં જેમ થવું એમ થયું, પણ એકતા થઈ.
75 કરોડ કે કુંભના મેળામાં પછી સ્નાન કર્યું છે, પણ અસલ કુંભ તારી નાભીમાં ભર્યો છે. એ કુંભની અંદરથી જ્યારે સ્નાન કરી લો ને, અને એક બીજું કુંભ હતું જ્યારે તમે નાના હતા, તમને સમજણ નથી સાહેબ. પથારીમાં જ્યારે તમે એકી કરી દો, પથારીમાં સંડાસ કરી દો, અને એ વખત તમારી જનેતા જે વખત ઉપાડી અને તમને થાળમાં બેહારીને જ્યારે સ્નાન કરાવતી હતી ને, એ મોટામાં મોટો કુંભ હતો. એનું ઋણ જો તમારી જનેતાનું તમે અદા કરી દો ને, તો તમારે ક્યોય નાવા ગંગા કે કાશીમાં ક્યોય જવાની જરૂર નથી સાહેબ. માટે માતા પિતાની ખૂબ સેવા કરજો. જનેતા અને પિતા એના વિશ્વની અંદર તમને લાવવા વાળા, દુનિયાને આ વસ્તુ દેખાડવા વાળા પહેલા જાગૃત કોઈ દેવ હોય તો તમારા માન બાપ છે, અને પછી અલગ પુરુષ છે. એટલે માતા પિતાની ખૂબ સેવા કરજો. જો માતા પિતાની સેવા ના કરીને હોયથી હું તો કહું, ધજા લઈને અંબાજી જ્યાં પાવાગઢ ગયા ને, તો બંને બાજુ ઢાળ એવા છે ને, વળતે પાછા આવતા. એ તો આપણે ના કરતા નહીં આવવા દે એમ, કારણ કે જો સાપામાં આવે ને કે પાવાગઢથી આવતો તો ત્રિશુળિયા ઘાટમાં જ્યું હાઈઠ જ્યાં. એક ટૂંકું દ્રષ્ટાંત કહી અને વાણીને આપણે વિરામ કરો કે દેરીનો પગાર 2 વખત વધારો આવે એમ હોય. એટલે પગાર થયો ને મંત્રી સાહેબે કીધું કે ભાઈ આ વખતે બધી બહેનોને આપણે લઈ જવી છે અંબાજી જાત્રાએ. કેમ કે દેરી પાછી મહિલા મંડળ ઉપર ચાલતી હોય. આ તો તમે બેઠા પણ તમારું નામે કોઈ નહીં, ચમ બેઠા એ તો તમને મન જોણે. બધું તમારે પણ બે વાહન ઉપર નોમ તમારું, ઘર ઉપર તમારું નામ, ખેતર ઉપર તમારું નામ, છોકરાને નિહાળે ભણવા મેલો તો નિહાળેમાં તમારું નામ, બધું તમારું. પણ તમે ઘરમાં એક વસ્તુ આગા પાછી કરો વાળો હે, બેનને પૂછ્યા વગર તમે આગા પાછું ના કરી કહો. એમ મંત્રીએ કીધું કે આપણે અંબાજી જવું છે અને બેનને લઈ જવાની છે. બધું મહિલા મંડળ તૈયાર થયું. 2 લશ્કરીઓ કરી. એક લશ્કરીમાં 30-40 વર્ષની જે વહુઓ હતી ને એ બેઠી. આપણે ડોસીએ ભેળું કે નહીં બેવું, અને ડોસીઓ કીધા આપણે વહુઓ ભેળું નહીં બેવું, આપણે ગળે એક બાજુ. લશ્કરી ઉપડી થોડુંક 10 કિલોમીટર હેડી એટલે પેલી વહુની લશ્કરીઓ ચેડી હતી ને ડોસીયાની મોરી હતી. એટલે વહુએ કીધું કે એટલે આ તો ઊંટ લારીનો ડ્રાઈવર છે કે ના ચંબુ ને આવું કહો છો? આ ડોસીઓ મરે જોઈએ ને અમી ચેડે. 2 રૂપિયા લે સપલું દબાય. ડોસીઓ ચેડ પાડીને અમને મરી ગઈ. પેલા 2 રૂપિયા મળ્યા ને સપલું દબાયું, લશ્કરી મરી. ચેડી ડોસીઓ કહો મારી બેટી આજકાલની આવી અમે લાયેલા, અને અમારી મોર જોઈએ આ વહુ લે 500 દબાય સપલું. 500 ને 1000 ને 2000 કરતા ઘડીક ડોસીની લશ્કરી મોરી જાય, ઘડીક વહુની લશ્કરી મોરી જાય. રફાદફીથી ઝડપ આવીને ત્રિશુળિયો ઘાટ આવ્યો ને મોરી આવ્યું. ટેલર હતી ડોસીની ગાડી મોરી. ટેલર વાળે ઠોચે 60 ડોસીઓ. રામ નામ સત્ય. 2 કિલોમીટર વહુની ગાડીઓ ચેડી હતી ને ગાડી આવી ચેડે તો ઉભાર કોઈ એક્સિડન્ટ થી ઉભું રાખો ભાઈ. એક્સિડન્ટ જોયું કે આ તો ગાડી તો લશ્કરી તો આપણી જ છે. વહુઓ પહેલા તો ઉતરી પડી, બધી લેણ બંધ ડોસ્યો ગણી કે એકે રી નહીં. મજા કરો. ટિફિન લાયા છે, થેપલો લાયા છે, બેસીને શાંતિથી ખો. દિવાળીના મોલ્યા દાડાની જઈ બધી વહુઓ રાજી થઈ. એક વહુ બેઠી રોવેરી જબરજસ્ત. પેલી વહુ કે બંધ થાને ચોકી જઈ કાળી 14 ને કકડાટ જો શાંતિથી આ થેપલો લાય જામ અને રોવાનું બંધ કર. પેલી કે હું એમ નહીં રોતી, મારી હાહુને મેં ઘણું કીધું તું કે ભાડું મું હાલું પણ હેડો, પણ એકની બેના છે ઘેર રહી ગઈ. હું તો એમાં રહું છું કે ઘેર રહી ગઈ. એટલે હોય તો મુંબાડામાં તો નહીં, મારે ઘણી વખત આવવાનું થાય છે, પણ ચોક હોય તો વહુઓને ખાવા દેજો. કારણ કે છેલ્લે તમારે ચાવી નહીં આલવી હોય તો તમારે આલવી પડશે. એને દીકરી સમજીને ચાવી આલજો કે લે વહીવટ કર ને સારું ખા અને સારું ખવરાય.
તો તમે દીકરી સમજીને જો એને રાખશો ને તો તમને માં સમજીને રાખશે. તમારે સેવામાં ખોમી નહીં આવે સાહેબ. અને એટલે વિનંતી કરું છું, મા બાપની સેવા કરજો, ભણજો, ખૂબ સંસ્કાર પ્રાપ્ત કરજો. જીવનની અંદર શેના માટે આપણે આવ્યા છે એની બહુ વિચાર કરજો. આ પૃથ્વી લોકની અંદર પોત ભૂતોનું શરીર આપણને કેમ મળ્યું છે ને કેમ આ ધરતી ઉપર આપણે અવતરણ થયું છે, એ ગુરુ મહારાજ જોડે શાન સમજજો સાહેબ. શાન સમજાવી ઘર નાવ પાર પડવાનું નથી. કારણ કે રામને વશિષ્ઠ ગુરુ હતા, કૃષ્ણને દુર્વાસા મુનિ ગુરુ હતા, રામદેવ પીરને બાબા બાળીનાથ ગુરુ હતા, અને જે આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ જે હતા ને, એ જો દેવી દેવતાઓ જેને આ વાત ચારે જુગોથી દેવી દેવતાઓ કરતા, માં પાર્વતીએ કરતા, ચામુંડાએ કરતા, અને સાહેબ મહાકાળી એ વાતો આ રીત કરતા, ચેહર આ જ વાતો કરતા, પણ આ વાત માણસો સમજ્યા નહીં ને એટલે દેવી દેવતાઓ તમારાથી મૂકીને ડુંગર ઉપર જતા રહ્યા કે આ વાત માણસ સમજે એવો નથી. તો માણસ એ ધજા લઈને જાય. પણ જે માએ શું કર્યું છે, કેમ આજે એની પૂજા થાય છે, એ ભગવાનનું ભજન કરી અને જેની મૂર્તિ એ પૂજાય. હે અરે ભગવાનના તો ગોગા મહારાજે પૂજોય ને, એરુય પૂજોય ને, શુભ લાભે પૂજોય ને, કાર્તિકે પૂજાય ને, ગણપતિ પૂજાય ને, પાર્વતી પૂજાય ને, એના દીકરા લાભ ને શુભે પૂજોય ને, રીતિ સિદ્ધિ પૂજાય. આ જંગલમાં ને શિવમાં રહેવા વાળો સાહેબ બધું પૂજાય અને પથ્થરે પૂજાય સાહેબ. પૂજતે આવડવું પડે અને પથ્થરમાંથી મૂર્તિ બોલે બોલાવતે આવડવું જોઈએ. તમને મૂર્તિ બોલાવતે આવડતી હોય ને તો મૂર્તિમાંથી અવાજ આવે સાહેબ. કેમ ન આવે? હે મીરાબાઈએ બોલાવી છે. મીરાબાઈને લેવા માટે એમના મેવાડથી આવ્યા ને ત્યારે કીધું કે તમારા વગર અમારે મેવાડમાં બહુ તકલીફો પડી છે, હવે તમે આવતો રહો. ત્યારે મીરાની વખમાંથી બોર જેવડો આવું. અને મીરા એ વખત સાહેબ પરમાત્માને આરાધ કર્યો છે. આરાધ કરો ને દુઃખ પડે ને, અને જ્યારે ભીડ પડે તાણ પરમાત્મા માતાજી આવે. તમે તો ખાલી ખોટો ખાલી કે નેહાળમાં ટકાવારી લાવજો માતા ના આવે. ભીડ પડે, પોકાર થાય ને અંતરનો, તો સાહેબ પ્રગટ થઈ જાય. જોથી તમને પ્રગટ કરતા તમને આવડવું જોઈએ. તમારામાં બધી સત્તા છે. મીરાબાઈએ ભગવાન કૃષ્ણજીની મૂર્તિ હમે સાહેબ આટલોબા કર્યા કે પરમેશ્વર જો કદાચ એ પાછી જઉં તો મારે એની રાડ છે. હે પણ મારે હવે અહીંથી દ્વારકાથી પાછું જવું નથી. હે મારા નાથ આજ મારી લાજ રાખજે. આમ હાથ કર્યા છે ને સાહેબ શ્વાસ છૂટી ગયો છે. આ નામ ભજન કહેવાય. જેને મૂર્તિને બોલાવતા આવડીને મૂર્તિમાંથી કૃષ્ણ આવ્યો. અત્યારે આપણે બધા કંઈક મૂર્તિ હમાઈ ગઈ છે. પથરામાં કોઈ હમાય નહીં, પણ આવી રીતની હમાઈ જઈ હતી. હાથ લોબા કર્યા ને પ્રાણ છૂટી ગયો સાહેબ. એને મેવાડ જવું પડ્યું નહીં. અને એટલે હળી મળીને ભજન કરજો. મામવાડી ધરતીમાં સુંદર આવા ભજનો થાય છે સાહેબ. ગુરુ મહારાજની, હનુમાન દાદાની, આવા માતાજીની કૃપા ઉતરે છે. અને બધા ભજન સાથે રહીને કરજો. ભક્તોમાં વેર ન કરતા. વાણી મળે ન મળે, બોલવા મળે ન મળે, તમારે ભક્તોમાં ઠઈડ પડી નહીં કરવાનું. આખું ગોમ ભક્તો ઉપર વર રાખી ગયું. આર્યા શું કરે? અને તમે ભક્તો આવું કરો ને એટલે ભગવાન બદનામ થાય છે. માટે ગુરુ બદનામ થાય, અને ગુરુ બદનામ થાય એવું કાર્ય આપણાથી થાય. દરેક મહાપુરુષોનો સત્સંગ થોડો તમને જે ભાવે ની લેજો સાહેબ. કારણ કે આવતા નરગમ સમાણા જળ પાણી થઈને રેવણા જોણીતાની આગળ તમે અજાણ્યા થઈ જાયજો ને મોયથી હારી વસ્તુ હોરના રામ ભજનમાં હાલ પરણ્યા આ જગમાં થોડકા સાહેબ. જેનું આયુ છે જવાનું ને, કારણ કે જન્મ જ મૃત્યુનું કારણ છે. માણસને મરવું નથી હોતું, મૃત્યુ છે નહીં, પણ તમે જન્મ્યા છો મૃત્યુ છે ને. હમું કારણથી મહાકારણ ઊભું જ છે. પણ આ બંને કારણથી જો કોઈ કદાચ ગૂંચવણમાંથી ગૂંટાળો કાઢી નાખે ને, એ જન્મ મરણના ચક્રમાંથી આ જીવને મુક્ત કરી શકે તો કોઈ તત્વજ્ઞાની સંત કરી શકે, બીજો કોઈ કરી શકે એવો નથી.